આજરોજ શ્રાવણ માસના પાવન પ્રારંભ અને અમાસના શુભ અવસરે શ્રી ગોવર્ધન નંદી શાળામાં વિશેષ સેવા તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ નંદીજીઓની ભાવપૂર્વક સેવા કરવામાં આવી રહી છે. ગુજરાત પ્રદેશની પ્રથમ નંદી શાળા તરીકે સેવા આપી રહેલી શ્રી ગોવર્ધન નંદી શાળામાં મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા હાલમાં આશરે 700 થી 800 નંદીઓની સેવા સંભાળ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે તમામ નંદીઓ માટે વિશેષ પ્રસાદ તરીકે તરબૂચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 4000 થી 4200 કિલો તરબૂચ શ્રદ્ધાપૂર્વક કાપીને નંદીજીઓને પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યું હતું. શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના, ભક્તિ અને સેવાનો પવિત્ર માસ હોવાથી નંદીજીની સેવા દ્વારા આ પવિત્ર માસનો મંગલમય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે નંદીજી ભગવાન શિવના પ્રિય વાહન તેમજ ભક્તિ અને સમર્પણના પ્રતીક છે. શ્રાવણ માસના પ્રારંભે નંદીજીની સેવા કરવી એ ભક્તિ અને પુણ્યનું પવિત્ર કાર્ય છે. ગૌસેવા અને નંદી સેવા દ્વારા સમાજમાં જીવદયા, કરુણા અને સેવાનો સંદેશો પહોંચે તેવો તેમનો ભાવ વ્યક્ત કર્યો હતો. આ પાવન પ્રસંગે ભગવાન શ્રી સચ્ચિદાનંદને પ્રાર્થના કરવામાં આવી હતી કે શ્રાવણ માસ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ભક્તિ અને આનંદ લઈને આવે તથા તમામ પરિવારજનોના જીવનમાં મંગલમય વાતાવરણ જળવાઈ રહે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.